ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે નવો વળાંક આવ્યો છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રચાયેલી એસઆઈટીએ ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી છે. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતના વડપણ હેઠળની એસઆઈટીએ 3 મહિના સુધી તપાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં રાજકુમાર જાટની હત્યા નહીં પરંતુ અકસ્માતથી મોત થયું હોવાનો રિપોર્ટ રજૂ કરાયો છે. આ અકસ્માત કેસમાં ગણેશ ગોંડલનો કોઈ હાથ ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ કેસની વધુ સુનાવણી 29 જૂન 2026ના રોજ કરવામાં આવશે. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે રાજકુમાર જાટનું અકસ્માતથી મોત નહીં પણ ગણેશ ગોંડલે હત્યા કરી હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસની તપાસ સામે અસંતોષ વ્યક્ત કરી તેના પરિવારજનોએ પિટિશન દાખલ કરતા હાઈકોર્ટે એસઆઈટીની રચના કરીને ફરીથી તપાસ કરવા આદેશ કર્યો હતો. તપાસ દરમિયાન એસઆઈટીએ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ, અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવર તેમજ ગણેશ ગોંડલ અને તેમના સાથીઓના નિવેદનો લઈ તપાસ કરી હતી. આ ઉપરાંત ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.